વલસાડ નજીક ખૂંખાર દીપડો દેખાયો છે। મંદિર પરિસરમાં દીપડાના આટા ફેરા સીસીટીવીમાં કેદ થયા છે। વલસાડના જાણીતા પારનેરા ડુંગર પર દીપડાએ ધામા નાખ્યા હોય તેમ લાગી રહ્યું છે। ડુંગર પર આવેલા મહાકાળી માતાજીના મંદિર પરિસરમાં દીપડાના આટા ફેરા કેમેરામાં કેદ થયા છે। આ ખૂંખાર દીપડો જાણે મંદિરની પરિક્રમા કરવા આવ્યો હોય તેવી રીતે મંદિર પરિસરમાં તમામ ખૂણે ખૂણે ફરીને ચક્કર મારી રહ્યો હતો। મોડી રાત્રે મંદિર પરિસરમાં દીપડાની લટારને કારણે પરિસરમાં રહેતા શ્વાનોમાં દોડધામ મચી ગઈ હતી। વલસાડ નજીક જાણીતા પારનેરા ડુંગર પર મહાકાળી માતાજીનું મંદિર આવેલું છે। પારનેરા ડુંગરની તળેટીમાં નીચે પારનેરા અને અતુલ ગામ પણ આવેલું છે। આ અગાઉ પણ અતુલ અને આસપાસના વિસ્તારમાં અનેક વખત દીપડા દેખા દેવાના બનાવો બની ચૂક્યા છે। દિવસે પણ દીપડાના લટાર કેમેરામાં કેદ થયેલી છે। જો કે આ વખતે ડુંગર ઉપર આવેલ મહાકાળી માતાજીના મંદિર પરિસરમાં ખૂંખાર દીપડાના આટા ફેરા મંદિર પરિસરમાં ખૂણે ખૂણે લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા। મહત્વપૂર્ણ છે કે દિવસ દરમિયાન આ મંદિર પર મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવે છે। જો કે રાત્રે ડુંગર પર ભક્તોની અવરજવર નહીં હોવાથી રાત્રે માતાજીના મંદિર પરિસરમાં આ ડુંગર પર દીપડાએ ધામા નાખ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। દીપડો મંદિર પરિસરના તમામ ખૂણે ફર્યો હતો। સવારે દીપડાના આટા ફેરાની જાણ થતાં સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરતા આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ છવાયો હતો। ત્યારે આ બાબતે વન વિભાગને જાણ કરતા હવે વન વિભાગે પણ દીપડાને ઝડપવા પાંજરા ગોઠવવા સહિતના પ્રયાસ હાથ ધર્યા છે। અમરેલીના રોહિસા ગામમાં ઝેરી મધમાખીનો હુમલો, 2 લોકોને મધમાખીએ ડંખ માર્યા। જાફરાબાદ તાલુકાના રોહિસા ગામમાં ઝેરી મધમાખી દ્વારા હુમલો કરવામાં આવ્યો। 2 વ્યક્તિ ઉપર ઝેરી મધમાખીએ ડંખ મારતા હોસ્પિટલમાં ખસેડાયા। ગ્રામ્ય વિસ્તારમાં ઝેરી મધમાખીના હુમલાની ઘટનાઓ વધી છે। તો સુરતના ઓલપાડના ઉમરા ગામ પાસે અકસ્માતનો મામલો સામે આવ્યો છે। સિટી બસમાંથી ઉતરવા જતા યુવક બસના ટાયરમાં આવી ગયો હતો। 2.5 મહિનાની સારવાર બાદ યુવકનું મોત થયું। મૃતક કિશન ખોખર હોવાનું જાણવા મળ્યું। મૃતક યુવક સુરત સિટીમાં નોકરી કરતો હતો। ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે। ઓલપાડ પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। અમદાવાદમાં વધુ એક ખ્યાતિકાંડનો આરોપ લાગ્યો છે। બાપુનગરમાં ટ્રસ્ટ સંચાલિત કાકડિયા હોસ્પિટલ વિવાદમાં આવી। યુવકને હાર્ટ એટેક આવ્યો હોવાનું કહીને ઓપરેશન કરી નાખતા મોત। ઓપરેશન બાદ અરવિંદ પરમારનું મોત થઈ જતા પરિવારજનોનો હોબાળો। મૃતદેહને પીએમ માટે ખસેડી શહેર કોટડા પોલીસે હાથ ધરી છે તપાસ। જરૂર હોવાથી જ ઓપરેશન કર્યું હોવાનું હોસ્પિટલ તરફથી નિવેદન। ઓપરેશન બાદ દર્દીએ ચા નાસ્તો પણ કર્યો હતો। હોસ્પિટલના મેનેજરનું કહેવું છે ફરીવાર અટેક આવતા યુવકનું મોત થઈ ગયું। પીએમ રિપોર્ટ આવ્યા બાદ કોઈ કસૂરવાર જણાશે તો હોસ્પિટલ તરફથી પગલાં લેવાશે। તો ડૉક્ટરે કહ્યું કે ભાઈ એન્જિયોગ્રાફી કરવાની થશે, તો એવું લખવા એગ્રી થઈ ગયા અને પેશન્ટને એન્જિયોગ્રાફી કરી। એમાં એક નળી 100% બ્લોકેજ હતી, તો આમાં એમણે સ્ટેન્ટ મૂક્યું ડૉક્ટરે, અને પછીથી એમને સારું હતું, એ બોલતા પણ હતા અને આઈસીયુમાં લાવ્યા। પછી એમણે ચા નાસ્તો બી કર્યો અને પછી કલાક પછી ઇવેન્ટ્સ ફરી પાછો રીએટેક થયો અને એમાં આ ઘટના ઘટી ગઈ। એમાં કોઈ ડૉક્ટરની કે નેગ્લિજન્સી નથી। તો સોમનાથ મંદિરમાં 29મો સંકલ્પ સિદ્ધિ દિવસ ભક્તિમય વાતાવરણમાં ઉજવાયો। સંકલ્પ સિદ્ધિ દિવસ નિમિત્તે સોમનાથ મહાદેવની વિશેષ પૂજા કરાઈ। સાથે જ સોમનાથ મંદિરના પરિસર સ્થિત સરદાર પટેલની પ્રતિમાને ટ્રસ્ટ પરિવાર અને તીર્થ પુરોહિતો દ્વારા મંત્રોચ્ચાર સાથે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી। સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથ મંદિરના પુનર્નિર્માણનો સંકલ્પ લીધો હતો। આ સંકલ્પ કાળક્રમે વટવૃક્ષ બન્યો હતો અને લગભગ 44 વર્ષે પ્રવર્તમાન સોમનાથ મંદિર સંપન્ન થયેલ। 1 ડિસેમ્બર 1995ના રોજ તત્કાલીન રાષ્ટ્રપતિ શંકર દયાલ શર્માએ સંપૂર્ણ નિર્માણ પામેલા સોમનાથ મંદિર દર્શનાર્થે દેશને સમર્પિત કર્યું હતું, જેને લઈને ત્યારથી જ 1 ડિસેમ્બરે સંકલ્પ સિદ્ધિ દિવસ ઉજવવામાં આવે છે। मंदिर का संकल्प सिद्धि दिन आज 1 दिसंबर को 29 साल पूरा हुआ है, जो 1 दिसंबर 1995 को पूर्ण हुआ और तत्कालीन माननीय राष्ट्रपति श्री शंकर दयाल शर्मा के द्वारा देश को समर्पण किया गया। आज उसके उपलक्ष्य में माननीय सरदार पटेल साहब को पुष्पांजलि अर्पण की गई। सोमनाथ मंदिर में महापूजा का आयोजन किया गया।
તો મહેસાણાના સરદારપુર ગામમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. બાળકને જન્મ આપીને મહિલાએ ત્યજી દીધેલા બાળકને શ્વાન ઉપાડી ગયું. ગેરેજની દુકાન નજીક શ્વાનના મોઢામાંથી બાળક મળ્યું. તાજું જન્મેલું બાળક શ્વાન સાથે મૃત હાલતમાં મળ્યું. બાળકને જન્મ આપનાર સ્ત્રી સામે કાર્યવાહી હાથ ધરાઈ. લાડોલ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર. ગિરનારના 3 મંદિરોની ગાદીનો વિવાદ ચરમ સપાટીએ પહોંચી ગયો છે. સાધુ સંતો અંદરો-અંદર ઝઘડતા અંતે મંદિરોના વહીવટ માટે મામલતદારની નિમણૂક કરી દેવામાં આવી છે, જેને લઈને હવે સાધુ સંતોમાં રોષ ફેલાયો છે. અંબાજી મંદિરનો વિવાદ હજુ શમ્યો નથી, ત્યાં દત્ત શિખરનો વિવાદ વકર્યો છે. તંત્રે નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી શરૂઆત. 6000 કરોડના બીઝેડ ગ્રુપના કૌભાંડ મામલે સીઆઈડી ક્રાઇમ દ્વારા તપાસનો ધમધમાટ. એક રોકાણકાર કરશે ફરિયાદ. 6000 કરોડના બીઝેડ ગ્રુપના કૌભાંડને લઈને તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. ક્રાઇમ બ્રાન્ચે પણ તપાસ તેજ કરી છે. રવિવારે ગાંધીનગરથી સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચની ટીમે પ્રાંતિજ અને માલપુર ખાતે પહોંચી હતી. અહીં ઠગબાજોનો ભોગ બનનાર નિર્દોષ લોકોની પોલીસે પૂછપરછ કરી. પ્રાંતિજ પોલીસ સ્ટેશનને ફરિયાદની રજૂઆત સાંભળી. પ્રાંતિજ પોલીસ મથકે સુરેશભાઈનું નિવેદન લેવાયું. પલ્લાચાર ગામના સુરેશભાઈએ બીઝેડ ગ્રુપમાં 5 લાખનું રોકાણ કર્યું, જેના લાખો રૂપિયા ફસાતા તેનું નિવેદન લેવાયું. સુરેશ ફરિયાદ કરવા ઈચ્છતા હોવાનું લઈ સીઆઈડી ક્રાઇમ દ્વારા નિવેદન લેવામાં આવી રહ્યું છે. અહીં અન્ય એક રોકાણકારની પણ પૂછપરછ કરી છે. બીજી તરફ બીઝેડ કૌભાંડમાં રોકાણકારોએ પહેલી ફરિયાદ નોંધાવી તૈયારી દર્શાવી છે. એગ્રીમેન્ટની કોપી સાથે રોકાણકાર પોલીસ મથકે પહોંચ્યા, જે બીઝેડ ગ્રુપ અને એજન્ટ નિકેશ પટેલને સામે ફરિયાદ કરશે. એજન્ટ નિકેશ પટેલથી બીઝેડમાં 5 લાખ રોક્યા હતા. બીઝેડની પ્રાંતિજ ઓફિસથી પૈસા રોકાયા હતા. ઠગબાજોએ બીઝેડમાં રોકાણ કરવા વિવિધ લાલચો આપી હતી. 20 લાખનું રોકાણ તો માલદીવની ટ્રીપની ઓફર આપતા, 10 લાખનું રોકાણ તો આઈફોન આપતા, તમારા હાથ નીચે અન્યોને રોકાણ કરવા કહેવાતું. પૈસા રોક્યા બાદ જુદા જુદા એગ્રીમેન્ટ થતા. કરોડોનું ફુલેકું ફેરવનાર ભૂપેન્દ્ર ઝાલાના બીઝેડ ગ્રુપમાં અનેક શિક્ષકો એજન્ટ બનતા હોવાના ઘટસ્ફોટ. માલપુરના શિક્ષકોનો ફોટો વાયરલ. ઉત્તર ગુજરાતમાં ભૂપેન્દ્ર ઝાલાએ 6 કરોડનું ફુલેકું ફેરવી અનેક લોકોને બાટલીમાં ઉતાર્યા. આ મહાઠગાઈ માટે ભૂપેન્દ્ર ઝાલાએ આખી ઠગ ટોળકી ઊભી કરી હતી, જેમાં ઘણા શિક્ષકો પણ લોકોને ચૂનો લગાવતા. મહાઠગ કંપની બીઝેડ ગ્રુપમાં શિક્ષકો એજન્ટ બનતા હોવાની ચર્ચાઓ વચ્ચે એક શિક્ષકના ફોટા વાયરલ થયા છે. અરવલ્લીના માલપુરના કોઠિયા ગામનો અને ઝાલોદની બોનીબેન કન્યા શાળામાં ફરજ બજાવતો શિક્ષક કલ્પેશ ખાન બીઝેડ ગ્રુપનો એજન્ટ હતો. બીઝેડમાં રોકાણ કરાવવા તે લોકોને સમજાવતા, લોભામણી લાલચ આપી લોકોને લાખો રૂપિયાનું કરી નાખતા. આ બદલ તેને મોટી રકમ અને મોંઘી ગાડી મળતી. એ વાતનો પુરાવો મળેલો છે ગિફ્ટ સાથેના ફોટામાં. ફોટામાં આરોપી મયુર દરજી પણ જોવા મળી રહ્યો છે. કોઠિયા ગામના રહેવાસી શિક્ષક કલ્પેશ કાંતના ઘરમાં કોઈ ન હતું.